ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ છે તમારું એક નવા બ્લોગમાં. તો રિકિન આજે રડતો ઉઠ્યો છે બિકોઝ એના ડેડી એની સામે ઓફિસ ગયા છે, એટલે રિકીને બહુ રડવું આવે છે, એટલે રિકીને ઊભો પણ નથી થયો છે. ચાલ ચૂપ એટલે ભૂવા પી લે. મારું મિક્સર, રિકીનું મિક્સર કાં છે? જો મિક્સર છે, ટ્રક છે. રિકીન વિચારે છે આજે મારી મમ્મા વાળ છૂટા રાખીને કેમ ફરે છે, એટલે એને નવાઈ લાગે છે. કારણ કે મેં છે ને વિડીયો શૂટ કરતી હતી, એના માટે મેં હેર ઓપન કરેલા હતા. તો રિકીનને નવાઈ લાગે છે. જો કંઈ નહીં, રિકીને છે ને એનું ખાવાનું ખાઈ લીધું છે. અને ભાઈ આજે થોડાક ઓફ મૂડમાં હતો રિકીન, કારણ કે સવારથી ચીડ તો એ કરે જ છે, પણ આજે વધારે રડ કરતો હતો. જો આવી રીતના કંઈ કરે છે મારો રિકીન. પછી મેં મારીશ તને, ચાલશે? મારીશ તને, બોલ. આવી રીતના આપણું દિમાગ છે ને હટાવી દઈએ આ લોકો. બસ તો કંઈ નહીં, આપણે આવી ગયા છે પાછા આપણે ઓરિજિનલ લુકમાં. ને રિકીને હું છે ને ટીવી ચાલુ કરીને આપી દઉં, એટલે કેવું કે ટીવી જોયા કરે. અને જોઈ શકો છો તમે, એ પોપકોર્ન ખાય છે અત્યારે. પોપકોર્નનું લઈને આવી છું. કંઈ નહીં, હવે ટીવી ચાલુ કરી દો તો એ કેવું ટીવીમાં બિઝી રહી. અને મારું બી હજુ લંચ બાકી છે, તો હું પણ હવે લંચ કરી દઉં. પછી કંઈ નહીં, કારણ કે એ રમતો નહીં ત્યારે આપણે થાય, પછી એને સુડાવવામાં એવા બધામાં ટાઈમ જાય. શું ઉપર ચડાવું? ભાઈ મારો છોકરો છે ને ગુંડો બની ગયેલો છે. આ બિચારા કોઈનાને એટલી જોરમાં બંદૂક મારી કાં મારી પડ્યો, માથામાં મારી દીધી છે. આ રિકીન જબરાએ છે ને માથામાં બંદૂક મારી છે. ને પાછો કહે છે કે એને મને ગાલ પર માર્યું, પણ જુઠ્ઠું બોલે છે. જુઠ્ઠો છે, એક નંબરનો જુઠ્ઠો મારો છોકરો. જો એની બંદૂક છે, આ બંદૂકથી એક તો ઓલરેડી આ બિચારાને વાગી રહ્યું છે ને મારો છોકરો એને માર કરે છે, એટલે બંને બીકના મારે નીચે ઉતરી ગયા છે. બાકી બધા લાઈન બેસેલા હતા. નાટક જો મેં ખાલી એના નેલ કટ્સ કર્યા ને, એટલે આને એટલું રડવું આવતું છે ને કે મને એટલું હેરાન કરે છે. એને એટલું રડવું આવતું છે, ખાલી નેલ્સ જ કટ કર્યા છે મેં. જો એમાં તો જાણે કે બહુ માર્યો હોય ને એવી રીતના કરે છે આ બિહેવ. છે તો પણ રિકિન કુમારને ડોલ સાથે રમવું છે. જો આવું ને આવું કઈ છે. ગાઈસ, રિકિન અંદર સૂઈ ગયો છે, જેમ તેમ કરીને સૂતો છે. જરાક પણ એને અવાજ સંભળાઈ ગયો મારો તો ભાઈ એ ઉઠી જશે. સો મેં વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તમને વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. બાય.